સુરત શહેરના નાસીનગરમાં ડિમોલિશનનો મામલો સામે આવ્યો। નાસીનગર મામલે સવાલ પૂછતા મનપા કમિશનર ભાગ્યા। મીડિયાથી દૂર ભાગ્યા મનપા કમિશનર એમ નાગરાજન। કરોડોના ભ્રષ્ટાચારના આક્ષેપો વચ્ચે કમિશનરનું મૌન સામે આવ્યું। કમિશનરના આ પ્રકારના વલણથી લોકોમાં પણ ભારે રોષ છવાયો। તો વધુ વિગતો સાથે સંવાદદાતા દીપક રાય સુરતથી લાઈવ જોડાઈ ગયા છે। જી દીપક, ડિમોલેશનના પ્રશ્ન પૂછતા જ ક્યાંક કમિશનરનું મૌન જોવા મળ્યું, શું કહેશો? જી બિલકુલ, જે ગત શનિવારે સુરત મહાનગરપાલિકા દ્વારા નરસિંહનગરમાં ડિમોલેશન કરવામાં આવ્યું હતું, ત્યારબાદ જે મહાનગરપાલિકા હોય કે રાજનીતિ નેતાઓ હોય, બધા હાથ ઊંચા કરી દીધા કે અમારા કોઈ માણસો ગયા નથી, અમને કોઈ મશીન મોકલવામાં આવ્યું નથી, અમે ડિમોલેશન કર્યા નથી। પણ જ્યારે શનિવારના દિવસે જે પોલીસ બંદોબસ્ત અને મહાનગરપાલિકાના માણસો જેસીબી સાથે નરસિંહનગરમાં ગયા હતા અને નરસિંહનગરની જે ઝોપડપટ્ટી છે એને તરદસ્ત કરીને ડિમોલેશન કરવામાં આવ્યું। પણ ખાસ કરીને વાત કરીએ, જ્યારે નેતાઓ હોય કે અધિકારી હોય જે ના પાડતા હોય કે અમારા કોઈ મશીન ગયા નથી, તે જે વિડીયોમાં દેખાઈ રહ્યું છે મશીન જ્યાં સ્થાનિક માંગ કરી રહ્યા છે, તેના ઉપર ફરિયાદ કેમ નહીં થતી, કેસ કેમ નહીં થતી? થોડાક દિવસ પહેલા આપણે જ વાત કરી હતી કે મંતવ્ય ન્યૂઝને ખુલાસા થયો હતો કે જે મશીન માલિક છે એ ખુદ કહી રહ્યો છે, કબૂલી રહ્યો છે કે મને કોન્ટ્રાક્ટર દ્વારા ફોન કરવામાં આવ્યું હતું, અમારી મશીન મંગાવવામાં આવ્યું હતું, અમને પૈસા પણ આપવામાં આવ્યો છે। ખાસ કરીને વાત કરીએ, ત્યારે આટલી બધી ઘટના થઈ જાય ત્યારે આ જ વાતને લઈને સુરત મહાનગરપાલિકા કમિશનરને આપણે સવાલ કરીએ તો કમિશનર ભાગી છૂટી રહ્યા છે। સુરત મહાનગરપાલિકાના મેયર ને સવાલ કરીએ તો મેયર છે એ મૌન સાધી રહેશે, તો કશે ને કશે આમાં અધિકારી અને પ્રશાસનને મિલીભગત આવી રહ્યું છે। જો આ મહાનગરપાલિકા ડિમોલેશન નહીં કર્યો હોય, તેમના જે ત્યાં માણસો દેખાઈ રહ્યા છે વિડીયોમાં કે જે મશીન દેખાઈ રહ્યા છે એના ઉપર કેમ નથી કરતો? જો કોઈ નકલી અધિકારી આવીને ડિમોલેશન કરી ગયું તો શું મહાનગરપાલિકા અને પોલીસ પ્રશાસન આમાં ઊંઘથી ઝડપાય છે? કેમ કે જે બહારથી કોઈ માણસ આવીને આ ડિમોલેશન કરી ગયો હોય તો આમાં તો એમને કેસ કર્યું છે। હજી એક વાત સામે આવી રહ્યું છે કે જે ત્યાં રહેતા રહીશો છે એ લોકોને આવાસ આપવા માટે એ લોકોને જે વેરિફિકેશન છે, એ લોકોને જે ડોક્યુમેન્ટ છે એ કલેક્ટ કરવામાં આવ્યું છે। જે વાત કરીએ તો એ લોકો ડિમોલેશન ના કર્યો હોય, એ લોકો ત્યાં ગયા ના હોય તો હવે એ લોકોને સર્ટિફિકેટ કે એ લોકોને જે કાગળિયા છે કેમ ભેગા કરી રહ્યા છે, કેમ એ લોકોને આવાસની વાત કરી રહ્યા છે? એટલે કશે ને કશે આમાં મહાનગરપાલિકાને બેવડી નીતિ સામે આવી રહ્યું છે। એ મહાનગરપાલિકાના અધિકારીઓ હોય કે નેતાઓ હોય એમાં કશે ને કશે સંકળાયેલા નજર આવી રહ્યા છે। કેમ કે જે હિસાબે નેતાઓ હોય કે પછી એમાં અધિકારી હોય મીડિયાની સમક્ષ બોલવાથી ભાગી રહ્યા છે, તેમાં એમની બેવડી નીતિ સામે આવી રહ્યું છે। જે એમને ખબર ના હોય કે આ મશીન કોનું હતું એની સામે એફઆઈઆર કેમ નથી કરતા? જે એમને ખબર ના હોય કે આ અધિકારી કોણ ગયા હતા એની સામે એફઆઈઆર કેમ નહીં કરી રહ્યા? જ્યારે શનિવારે ડિમોલેશન થયું હતું ત્યારે પોલીસ અધિકારી પણ ત્યાં હાજર હતા, ત્યારે એ લોકોને કેમ નહીં પૂછ્યું કે આ કોને તમને મોકલાવ્યો, તમારે લેટર બતાવો? આ બધું સવાલને ઘેરા માર્યું છે। પણ સાથે સાથે વાત કરીએ છીએ મહાનગરપાલિકા અને કમિશનર છે, કાલે જયારે એમને સવાલ કર્યો તે જોઈ શકાય છે વિડીયોમાં કે સાહેબ ભાગે છે। સુરત મહાનગરપાલિકાના મેયર છે એ પણ મૌન સાધી લેશે, કશે ને કશે આમાં ભ્રષ્ટાચારની ગોંધ આવી રહ્યું છે, સુગંધ આવી રહ્યું છે। આમાં જે મહાનગરપાલિકાના અધિકારી હોય કે કમિશનર હોય કે મેયર હોય કોઈ બોલવા રેડી નથી, કશે ને કશે આ લોકોને બેવડી નીતિ અને મિલીભગત સામે આવી રહ્યું છે। જી દીપક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।